આ બાટલો નીચે પડ્યો ને એટલે મારો વ્લોગ વાયરલ થવાનો જ છે અને તમે વ્યૂઝ જોઈ લેજો. અને ન થાય ને તો મારે માની લેવાનું કે મારી લાઈફ છે ને એકદમ બોરિંગ છે. અને આજે છે ને મેં લાલ કલરના ટમેટા અને પિંક કલરના ગાજરનો બ્રેકફાસ્ટ કર્યો. અને મને ખુશ રાખવાની બહુ મહત્વનું છે એવું ટ્રમ્પ કાકા કહે છે. અને આજે તો છે ને વર્કલોડ જ એટલો હતો ને કે કામ ચાલુ કર્યા પહેલાં બેહી જ નહોતું વગાતું. એટલે થોડો તડકો ખાઈ આખા દિવસનું પ્લાનિંગ કરી લીધું અને પ્રાયોરિટી સેટ કરી દીધી, કારણ કે બધા ક્લાયન્ટ્સની નવી એડ બનાવવાની હતી અને બધી એડ્સમાં પાછું કંઈક નવું નવું જ કરવું પડે. અને 5:30 વાગે છે ને હેમખેમ રીતે કામ પતી ગયું ને તો જીવમાં જીવ આવી ગયો. હાટ હોરનનો નવો સ્પેલિંગ આવ્યો લાગે. અને આજે છે ને મારા ભાઈબંધે છે ને KL રાહુલ સાથે છે ને અમદાવાદમાં એક પાનના ગેલે ફોટો પડાવ્યો, તો મને કે વ્લોગમાં નાખી દેજે ને. અને પછી અમારે એડવર્ટાઇઝમેન્ટના છે ને રૂલ પ્રમાણે એડ્સ બનાવવા માંડ્યો. અને દુનિયાનો વિનાશ થવાનો હોય ને તોય નવું શીખવાનું બંધ તો ન જ કરે, પણ મેં ચાલુ નથી કર્યું એ વાત તો અલગ છે. અને પછી હું છે ને શાર્ક ટેન્કનો કાલનો એપિસોડ જોતો હતો, તો એમાં છે ને એક ભાઈ સ્કેમ કરતો હતો. તો અનુપમ મિત્તલે છે ને એને હાકી લીધો એ ભાઈને. અને ક્યારેક તો મને છે ને બહુ ખોટું લાગી જાય કે હા આવી રીતે થોડું હકાય કોઈને, પણ મારાથી બહુ કંઈ થાય નહીં એટલે પછી હું જવા દઉં. અને આ એક ભાઈ છે ને શોર્ટમાં તો સીધા મારા કેમેરામાં છે ને એ ભાઈ કેદ થઈ ગયા. અને પછી હું છે ને વોકિંગ પૂરું કરીને ઘરે પૂગ્યો ને તો અમારો વોચમેન છે ને કામ ચોરી કરીને હાથ શેકતો હતો, પણ ઠંડી છે બિચારો શું કરે. અને આ મને કંઈ સમજાણું ને, આ નાળિયેરીના ઝાડમાં ડોડો શું કામ ભરાયું હોય છે. અને વાગ્યા હતા 12:15 અને મારે જવાનું હતું દ્વારકા, પણ કામ જ એટલું આવી ગયું હતું ને કે પ્લાન આખો કેન્સલ કરવો પડ્યો. તો ચાલો મારા નવા બ્લેન્કેટમાં તમને બધાને જય શ્રી કૃષ્ણ અને બાય બાય.